વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર વાતચીત સિરીઝનો આ બીજો ભાગ. અને આજના આપણા ગેસ્ટ છે પ્રોફેસર હેમંત કુમાર શાહ, HK આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રોફેસર, 15 વર્ષના પત્રકારત્વના અનુભવી અને એક એવા બિંદાસ વ્યક્તિત્વ જેના બોલ બિંદાસ છે, બેબાક છે અને પોતે પણ એટલા જ સ્વતંત્ર મિજાજી છે, પોતાની શરતો ઉપર જીવવાવાળા વ્યક્તિ. અને એમના વક્તવ્ય એટલા બધા તેજ તર્રાર અને આર પાર હોય છે કે તમે અંદાજો લગાવી શકો છો કે છેલ્લી ઘડી એમના કાર્યક્રમો રદ થઈ જાય છે. એ હદે તંત્રને, વર્તમાન સરકારને પણ એમનો ડર લાગે છે, કારણ કે ક્યારેય શબ્દ જોખી તોડીને નથી બોલતા, ચોરી ચોરીને નથી બોલતા. એટલે આજના એપિસોડમાં તમને ખૂબ જ મજા પડવાની છે. આજે શરૂઆત આપણે કરીએ હેમંત કુમાર શાહના થોડા ભૂતકાળમાં જઈને કે HK આર્ટ્સ કોલેજમાંથી એમને રાજીનામું આપવાની ફરજ શા માટે પડી હતી. ત્યારબાદ આપણે વાતોના દોરને થોડો આગળ વધારશું. જી સર. નમસ્કાર મિત્રો, હું HK આર્ટ્સ કોલેજમાં 1998માં જોડાયો હતો અને અધ્યાપક તરીકે અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયો હતો. પણ પછી 2019માં જ્યારે મારે અધ્યાપકમાંથી આચાર્ય બનવાનું થયું ત્યારે બહુ થોડા દિવસ માટે હું આચાર્ય થયો. 102 આઉટ થયો, 102 નોટ આઉટ નહીં પણ 102 આઉટ થયો. એનું એક કારણ એવું હતું કે જ્યારે કોલેજમાં દર વર્ષે જે વાર્ષિક સમારંભ હોય છે, જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવાનું હોય છે, એ કાર્યક્રમ માટે અમારી કોલેજના વિદ્યાર્થી કે જે ધારાસભ્ય બની ચૂક્યા હતા, જિગ્નેશ મેવાણી, એમને મેં નિમંત્રણ આપ્યું. તેમણે હા પાડી, એ આવ્યા, એવું નક્કી થયું, આવશે એવું નક્કી થયું. અને જ્યારે એની ખબર ભાજપના કેટલાક તત્વોને પડી એટલે એમણે મને, અમારા ઉપાચાર્ય શ્રી મોહન પરમારને અને ટ્રસ્ટને ધમકીઓ આપી. અને એનું પરિણામ એ આવ્યું કે ટ્રસ્ટે મને એ કાર્યક્રમ માટે, જે અમારે ત્યાં ઓડિટોરિયમ છે લગભગ 730 બેઠકોની ક્ષમતાવાળું, એ ઓડિટોરિયમ આપવાની ના પાડી. એટલે પરિણામ એ આવ્યું કે મારે આ કાર્યક્રમ ક્યાં કરવો. અને એને લીધે પછી તો જે નિયત તારીખ હતી એ તારીખે કાર્યક્રમ ખાલી ઇનામ વિતરણનો કોલેજના 2 રૂમોમાં પતાવી દેવામાં આવ્યો. અને પછી એ દિવસે મેં રાજીનામું આપ્યું. એ એટલા માટે આપ્યું કે જો મને આચાર્ય તરીકે કામ કરવાની સ્વતંત્રતા ના હોય તો મારે આચાર્ય પદે રહેવાની કોઈ આવશ્યકતા નથી, એમ સમજીને મેં રાજીનામું આપેલું. એટલે મૂળ મુદ્દો મારી સ્વતંત્રતાનો હતો, મૂળ મુદ્દો HK આર્ટ્સ કોલેજની સ્વતંત્રતાનો હતો, મૂળ મુદ્દો કોલેજ જે ટ્રસ્ટ દ્વારા ચાલે છે, ગુજરાત વિદ્યાસભા ટ્રસ્ટ અથવા તો બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ, એની સ્વતંત્રતાનો હતો. એટલે એને માટે મેં આ રાજીનામું આપ્યું. આ તો એક રીતે શિક્ષણ સંસ્થાનો પર મતલબ કહેવાય ને કે એક પ્રહાર જ કહી શકાય કે ભાઈ એક કોલેજના પ્રોફેસર કે પ્રિન્સિપાલ પોતાની રીતે કોઈ કાર્યક્રમનું આયોજન ના કરી શકે, પોતે ઈચ્છે અને મહેમાન તરીકે ના બોલાવી શકે, અને એમાં સત્તા પક્ષના લોકો ધાકધમકીઓ આપે ને બંધ કરાવે. આ તો મતલબ ખરેખર એક બહુ મતલબ આપણું શું કહેવાય, દુર્ભાગ્ય. આપણી સ્વતંત્રતાનો લોપ એમાં થાય છે. અને આજે ગુંડાગીરી કરવા માટે જે લોકો તૈયાર હતા એમની આગળ આપણે નમી જઈએ એ બરાબર નથી એવું મને લાગ્યું, અને એટલા માટે મેં રાજીનામું આપ્યું. અને પ્રોફેસર સાહેબ જોડે પહેલી વાર નથી થયું, એ બી તમને કહી દઉં. આની પહેલા કદાચ જો તમે મારી ચેનલ સાથે જોડાયેલા હશો તો તમને ખ્યાલ હશે, સુરતમાં એમનો એક કાર્યક્રમ થવાનો હતો, વાચિકમ. એક પુસ્તક છે, ઉસને ગાંધી કો ક્યું મારા, જેનું ગુજરાતી અનુવાદ પ્રોફેસર સાહેબે કર્યું છે, ગોડસે ગાંધીજીની હત્યા કેમ કરી. એના ઉપર એક આખો કાર્યક્રમ હોય છે વાચિકમ, જે સુરતમાં થવાનો હતો, જેનું આમંત્રણ પણ પોલીસના વડાને આપવામાં આવ્યું હતું. એમ છતાં લાસ્ટ મુમેન્ટ પર સવારે કાર્યક્રમ હતો અને આગલી રાત્રે નોટિસ આવી કે નહીં થઈ શકે. તો આવું પણ એક વખત થઈ ગયેલું. હા, એટલે એમાં એવું થયેલું કે જે હોલમાં એ કાર્યક્રમ થવાનો હતો સુરતમાં,
એ હોલના ટ્રસ્ટીઓને જઈને પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમે આ કાર્યક્રમ બંધ રાખો. એનો અર્થ એવો થાય કે ભાજપના કે આરએસએસના જે હશે તે મિત્રોએ પોલીસને કહ્યું હશે કે આ કાર્યક્રમ તમે બંધ રખાવડાવો. અને પોલીસે એમાં એવી દલીલ કરી કે આ હોલમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના માટે કોઈ પરવાનગી લેવામાં નથી આવી. હવે ટ્રસ્ટીઓનું કહેવું એવું હતું કે એ હોલમાં જે કાર્યક્રમ થાય છે લગભગ 200-250 ની કેપેસિટી વાળો હોલ છે. જીવન ભારતી નામની જે સ્કૂલ છે એનું જે ટ્રસ્ટ છે એનો હોલ છે. એટલે એ ટ્રસ્ટીઓનું કહેવું એવું હતું કે એ હોલમાં કાર્યક્રમ માટે કોઈ દિવસ પોલીસની પરવાનગી લેવામાં જ નથી આવતી. એટલે એનો અર્થ એવો થયો કે પોલીસને કહેવામાં આવ્યું અને પોલીસે એ કાર્યક્રમ બંધ રખાવડાયો. વેલ પહેલી વાર નહીં થયું. અમારું સુરત આમ પણ લોકશાહીનું ગળું ગોટવામાં નંબર 1 હોય છે. ગઈ વખતે ચૂંટણી કર્યા વગર અમારે ત્યાં સાંસદ સભ્ય નિયુક્ત થઈ ગયા હતા. એટલે અમારા સુરતની આ આદત છે એક. વેલ આજે આપણે આ એપિસોડમાં જે આપણે વાતચીતનું કેન્દ્ર બિંદુ છે એ છે આ પુસ્તક જે મારા હાથમાં છે, શાંતિ, હિંસા અને અહિંસા. ગુજરાતી સાહિત્યમાં, લેખન જગતમાં કદાચ આ એક એવું પ્રથમ પુસ્તક હશે જે આટલા ઊંડાણપૂર્વક આ વિષય ઉપર લખાયું છે. હવે આપણને કોઈ નોર્મલી કે શાંતિ, હિંસા કે અહિંસા એટલે શું, આપણે એક લાઈનમાં 2 લાઈનમાં એની વ્યાખ્યા કરી આપીએ, વધુમાં વધુ એક પેરેગ્રાફ લખી નાખીએ, 2-4 પેરેગ્રાફનો આર્ટિકલ લખી નાખીએ, એનાથી વધારે કોઈ શું કરી શકે. પણ એક 200 પેજનું પુસ્તક લખી નાખવું, 200-250 પેજનું, અને એ પણ આટલું ઊંડાણપૂર્વક કે તમે વાંચશો ને તો તમને એવું થશે કે નહીં, મતલબ તમે જ્ઞાનના અગાધ મહાસાગરમાં ડૂબકી મારી દીધી. એટલું બધું ઊંડાણપૂર્વકનું ચિંતન છે. તો આના વિશે આજે થોડી આપણે ડેપ્થમાં વાત કરીશું. તો સર, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન તમને આવું સરસ મજાનું અદ્ભુત પુસ્તક આપવા બદલ ગુજરાતને. અને સૌથી પહેલા તો હું એ જ પૂછીશ કે આ પુસ્તક લખવાનો તમને વિચાર કઈ રીતે આવ્યો કે મારે આ પ્રકારનું કોઈ પુસ્તક લખવું છે? શાંતિ, હિંસા અને અહિંસા એ વિષયનું આ જે પુસ્તક લખવામાં આવ્યું તેનો મૂળ વિચાર તો એવો છે કે ગયા જુલાઈની 1 થી 7મી તારીખ દરમિયાન આ વિષય વિશે એક ઓનલાઈન વર્કશોપ યોજવામાં આવી. અને એમાં દરરોજ રાત્રે 8:30 થી 10 ગાળા દરમિયાન આ વર્કશોપમાં હું 1 કલાક સુધી વ્યાખ્યાન આપતો હતો અને પછી અડધો કલાક એમાં ચર્ચા ચાલતી હતી. એમાં 34 જણાએ વર્કશોપની થોડીક નાનકડી ફી ભરીને પણ ભાગ લીધેલો. અને એમાં 7 દિવસના 7 વિષયો પસંદ કરવામાં આવેલા. આ 7 વિષયો છે હિંસા, વિભાવના અને પ્રકારો. બીજો છે અહિંસા, વિભાવના અને વ્યવહાર. ત્રીજો છે મહાત્મા ગાંધીની અહિંસા. ચોથું છે ધર્મો, હિંસા અને અહિંસા. પાંચમું છે રાજ્ય અને હિંસા. છઠ્ઠો છે શાંતિનો વ્યાપક ખ્યાલ. અને 7મો વિષય છે અહિંસક સમાજની રચના. તો 7 દિવસ સુધી આ વિષય વિશેની જે ચર્ચા થઈ એને અંતે કેટલાક મિત્રોએ એમ કહ્યું કે આ વિષય વિશે પુસ્તક લખો તમે. એટલે એ ગાળા દરમિયાન જે કંઈ નોંધો તૈયાર થઈ હતી મારા વ્યાખ્યાનને માટે, અને એ પહેલાં પણ જે કંઈ વાંચ્યું હતું ને એની જે નોંધો તૈયાર કરી હતી એને વિસ્તારીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. ને હમણાં જ આંતરરાષ્ટ્રીય અહિંસા દિન એટલે કે મહાત્મા ગાંધીના જન્મદિન 2 ઓક્ટોબરે એ પ્રકાશિત થયું છે. 250 પાનાનું આ પુસ્તક છે. અને આ 7 પ્રકરણમાં હિંસા, અહિંસા, એનો શાંતિ સાથેનો સંબંધ અને એની તાત્વિક ચર્ચા, અને સાથે સાથે અહિંસક સમાજની રચના કરવી હોય તો કેવી રીતે થઈ શકે, શાંતિથી જીવવું હોય મનુષ્ય તો કેવી રીતે જીવી શકાય, માનવજાત યુદ્ધોને હિંસા વિના જીવે તો એ કેવી રીતે જીવે, એની બધી બાબતો ઉદાહરણો સાથે, આંકડાઓ સાથે આમાં કરવામાં આવી છે. એટલે ઘણા બધા વિદ્વાનોના સિદ્ધાંતો અને એમના વિશ્લેષણની ચર્ચા પણ આમાં કરવામાં આવી છે. દાખલા તરીકે જોહન ગાલ્ટુંગ, સ્લાવોઝ ઝિઝેક, વોલ્ટર બેન્જામિન, કાર્લ માર્ક્સ, કિશોરલાલ મશરૂવાળા, પછી મહાત્મા ગાંધી, બર્ટ્રાન્ડ ગસેલ અને
ઉપરાંત કેટલાક મોટા રાજ્યશાસ્ત્રી એ છે સેમ્યુઅલ હન્ટિંગ્ટન, મિશેલ ફુકો, આવા બધા કેટલાક મોટા રાજ્યશાસ્ત્રીઓ, ચિંતકો વગેરેના સિદ્ધાંતોની ચર્ચા આમાં કરવામાં આવી છે. અને ખાસ કરીને લિયો ટોલ્સ્ટોય કે જે મહાત્મા ગાંધીના ગુરુ પદે હતા, એમનો અહિંસક સમાજનો શું ખ્યાલ છે એને વિશેની પણ આમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે 7 પ્રકરણો અને 250 પાનામાં આ પુસ્તક શાસ્ત્રીય ચર્ચા તો કરે જ છે, પણ સાથે સાથે ઉદાહરણો સાથેની ચર્ચા પણ એમાં કરવામાં આવેલી છે. અને મને લાગે છે કે મારા ધ્યાન મુજબ આ પુસ્તક, આ વિષયનું આ પુસ્તક એ ગુજરાતી ભાષામાં બિલકુલ પહેલું પુસ્તક છે. Yes. આવું કોઈ પુસ્તક મારી નજરે અત્યાર સુધી પડ્યું નથી. મને એમ પણ લાગે છે કે લોકોએ આ પુસ્તક એટલા માટે વાંચવું જોઈએ કારણ કે આપણે બધા શાંતિ ઈચ્છીએ છીએ. આપણે કંઈ હિંસા ઈચ્છીએ છીએ એવું નથી. આપણે મારામારી, કાપાકાપી, તોફાન, ખૂન, યુદ્ધો, આવું બધું આપણે ઈચ્છતા જ નથી. આપણે આ બધાના ભય વિના જીવવા ઈચ્છીએ છીએ. તો આ બધું થાય છે એ કેમ થાય છે, એના કારણોમાં આપણે ઊંડા ઉતરવું જોઈએ. અને અહિંસક સમાજની રચના કેવી રીતે થઈ શકે એને વિશેની વાત આપણે સમજવી જોઈએ. અને પછી આપણે જે અત્યારે ચાલી રહ્યું છે સમાજમાં, ખાસ કરીને રાજ્યમાં એટલે કે સરકારમાં, એમાં ક્યાં હિંસા છે, ક્યાં અહિંસા છે, કેવી રીતે એ કામ કરે છે, એનાથી હિંસક સમાજ ઊભો થાય છે કે અહિંસક સમાજ ઊભો થાય છે, આ બધી બાબતો ની સમજણ આપણે કેળવીએ તો મને લાગે છે કે અહિંસક સમાજ રચનાની દિશામાં આપણે આગળ વધી શકીએ. એટલે એ દ્રષ્ટિએ આ પુસ્તક મને લાગે છે કે ઘણું મહત્વનું છે. આમ જુઓ તો સ્કૂલો કે કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં આ વિષય ભણાવવામાં આવતો જ નથી. ખરેખર તો જરૂર છે આ ભણાવવો જોઈએ કે હિંસા શું છે, અહિંસા શું છે, બરાબર, અને શાંતિ શું છે. આપણે શાંતિનો અર્થ સામાન્ય રીતે એવો કરીએ છીએ કે યુદ્ધ ના થાય, બરાબર, અથવા મારામારી કે કાપાકાપી ના થાય, એટલો જ આપણે શાંતિનો અર્થ કરીએ છીએ. ખરેખર એ જ શાંતિ છે કે પછી એના સિવાય પણ કશું શાંતિમાં સમાયેલું છે. તો આ બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. અને મને એટલા માટે એમ કહેવાનું મન થાય છે કે સારું થયું કે મેં આ વર્કશોપ કર્યો ગયા જુલાઈ મહિનામાં, અને એના પરિણામ રૂપે આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. બિલકુલ. હવે આપણે છે ને આમાં જે 3 વિષય છે ને એના વિશે થોડી ચર્ચા કરીએ. બાકી તો તમારે આમાં ડીપમાં શું છે એ વાંચવા માટે તો તમારે પોતાને પણ પુસ્તક મંગાવીને વાંચવું પડશે. પણ એમ છતાં પણ તમારા નોલેજ માટે કે એક્ઝેક્ટલી આમાં તમને શું જાણવા મળશે એ માટે આપણે ધીરે ધીરે એક પર વિષય જઈએ. તો પહેલા મારે પૂછવું છે હિંસા વિશે. તો હિંસા એટલે જેમ તમે કહ્યું કે મારામારી, કાપાકાપી, યુદ્ધો, ખૂન ખરાબા, એ જ હિંસા કહેવાય સામાન્ય રીતે. અને એક હિંસા હમણાં આપણા ગુજરાતમાં થઈ, તમને ખ્યાલ હોય તો બોટાદમાં, બહુ દુઃખની બાબત કહેવાય આમ તો, કે જેને આંદોલન સાથે કઈ લેવા દેવા નહોતી એવા લોકો જો બહારથી ઘરે આવે એમને પણ પકડીને પોલીસે જેલમાં પૂર્યા. અને આવું ઠેર થઈ રહ્યું છે. તમે સરકારની વિરુદ્ધ કંઈ પણ અવાજ ઉઠાવો તો તમને જેલમાં નાખે, FIR કરી. ઇવન સોશિયલ મીડિયા ઉપર પણ હિંસા આચરાઈ રહી છે. ઘણા લોકોને કદાચ નવાઈ લાગશે કે ભાઈ એ થોડી હિંસા કહેવાય, તમે કંઈક બોલો, તમે કંઈક લખો અને તમારી પોસ્ટ રિમૂવ થઈ જાય, તમારા વિડીયો રિમૂવ થઈ જાય, તો શું એ હિંસાની કેટેગરીમાં આવે ખરું? આ હિંસાને આપણે થોડી ઊંડાણપૂર્વક સમજવી છે. તમે જે વાત કરી એમાં એક અગત્યનો મુદ્દો એ છે કે બોટાદની ઘટનાના સંદર્ભમાં કે આવી બીજી કોઈ પણ ઘટનાના સંદર્ભમાં જેમાં પોલીસનો, લશ્કરનો અથવા કાયદાનો દુરુપયોગ થાય છે, તો એને રાજ્ય સાથે એટલે કે સરકાર સાથે સંબંધ છે. અને મહાત્મા ગાંધી તો એમ કહેતા હતા કે રાજ્ય એટલે જ હિંસા, કારણ કે એની પાસે કાયદા છે, એની પાસે પોલીસ છે, એની પાસે લશ્કર છે, એટલે એ હિંસાનું મૂર્ત સ્વરૂપ છે. હવે એ હિંસા ઘટાડવી હોય, રાજ્ય અહિંસક બને એવું કેવી રીતે કરી શકાય? અથવા રાજ્ય છે તે લોકોની ઈચ્છાઓને માન આપનારું બને એવું કેવી રીતે કરી શકાય? એ લોકશાહીમાં શક્ય છે, બીજા કોઈ સમાજમાં એ શક્ય નથી, બીજી કોઈ વ્યવસ્થામાં પણ એ શક્ય નથી. એટલે ખરાબ લોકશાહી હોય તો આપણે
સારી લોકશાહી તરફ કેવી રીતે આગળ વધી શકીએ કે જેથી અહિંસક સમાજની રચનાની દિશામાં આપણે આગળ વધીએ. આ મને લાગે છે કે બહુ જ મહત્વના મુદ્દા છે. હિંસાને સામાન્ય રીતે આપણે આવી ઘટનાઓના સંદર્ભમાં જોતા હોઈએ છીએ, પણ આવી ઘટનાઓની પાછળ ઘણા બધા પરિબળો હોય છે. એ પરિબળોને આપણે સામાન્ય રીતે જોતા નથી, સમજતા નથી, એવું બધું બનતું હોય છે. દાખલા તરીકે આર્થિક હિંસા, એને આપણે કેવી રીતે જોઈએ? આર્થિક હિંસાનો અર્થ શું થયો? શોષણ. હવે બોટાદમાં હમણાં જે ઘટના બની તેમાં આર્થિક ગેરરીતિઓ છે ને, શોષણ છે ખેડૂતોનું, એવું ખેડૂતો માને છે, માટે તો એ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ગયા, નહીં તો જાત જ નહીં ને. કોઈ એક નેતાએ કહ્યું એટલે ગયા એવું થોડું બને. આટલા બધા ખેડૂતો એ જાય છે, એનો અર્થ એ થાય છે કે કોઈક પ્રકારનું શોષણ અસ્તિત્વમાં છે કે જેનો વિરોધ થઈ રહ્યો છે. બરાબર? તો આ વિરોધ કરવાની સ્વતંત્રતા હોય એને અહિંસા કહેવાય, પણ વિરોધ કરવા જાય એને મારવામાં આવે, પકડવામાં આવે, જેલમાં નાખવામાં આવે, એને સરકારની હિંસા કહેવાય. પણ જે પેલું શોષણ થતું હતું જેનું આ પરિણામ છે એને આપણે મોટે ભાગે જોતા નથી. એટલે તોફાનની ચર્ચા વધારે થાય, લોકોને જેલમાં નાખવામાં આવ્યા એની ચર્ચા વધારે થાય, પણ પેલું જે શોષણ થઈ રહ્યું છે એની ચર્ચા ઓછી થાય. આ આર્થિક હિંસા છે. એટલે બજારમાં જે શોષણ થાય છે એ ગ્રાહકોનું થાય છે, ઉત્પાદકોનું પણ થાય છે, ખેડૂતો જેવા. તો એ હિંસા છે, અને એ હિંસાને આપણે સમજવી પડે કે આ કેવી રીતે થઈ રહ્યું છે. જો એ સમજીએ નહીં તો પછી આપણે ખરેખર સમાજમાં જે હિંસા પ્રવર્તમાન છે, જે દેખીતી નથી, પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, એને આપણે દૂર કરવાના કોઈ પ્રયત્નો કરી શકતા નથી જો આપણે એ હિંસાને સમજીએ નહીં તો. એટલે આ જે હિંસા છે ને એ બધી ધીમી ગતિની છે અથવા તો માળખાગત છે. સમાજનું સામાજિક, આર્થિક, રાજકીય માળખું જ એવું છે કે જેમાં શોષણ થઈ રહ્યું છે. એટલે એ શોષણ અટકાવવાને માટે મને લાગે છે કે પ્રયત્નો થવા જોઈએ. એક બહુ જાણીતા વિદ્વાન નોર્વેના જોહાન ગાલ્ટુંગ, એમના હાથ નીચે 2 વખત ભણવાનો મને મોકો મળેલો, એમણે એક બહુ સરસ વાત કરેલી. એમણે હિંસાની વ્યાખ્યા આપતા એમ કહેલું કે એક વ્યક્તિ અહીંયા છે ને એ અહીંયા પહોંચી શકે તેમ છે, એટલે કે એની શારીરિક, માનસિક તાકાત એવી છે કે અહીંયા પહોંચી શકે એમ છે, પણ એ છે અહીંયા. તો આ 2 વચ્ચેનો જે તફાવત છે, એ 2 વચ્ચેનું જે અંતર છે એ હિંસા છે. એ કેમ અહીંયા નથી પહોંચી શકતો એ માણસ? એ એટલા માટે કે એની ઉપર જે સામાજિક, આર્થિક, રાજકીય દબાણો છે, અથવા તો આર્થિક, સામાજિક અને રાજકીય માળખું જ એવું ઊભું થયું છે કે એને ત્યાંથી ઉપર જવા દેતું જ નથી. જેમ કે આપણી જાતિ વ્યવસ્થા. આપણી જાતિ વ્યવસ્થા એ આ જ પ્રકારની વ્યવસ્થા છે કે જેમાં તમે દલિતોને ગામની બહાર રાખો છો, એમને ભણવા માટેની વ્યવસ્થા નથી કરતા, અથવા તો આપણે ત્યાં મહિલાઓને નહીં ભણાવવી એવા પ્રકારનું એક વલણ પણ હજુ પણ કેટલાય સમાજોમાં અસ્તિત્વમાં છે. તો આ જે વલણો છે સમાજના, એ વલણો મૂળભૂત રીતે હિંસક વલણો છે, અને આ હિંસાને આપણે સમજતા નથી. એક બીજો અગત્યનો મુદ્દો, સ્લાવોસ ઝિઝેક નામનો એક મોટો દાર્શનિક છે અત્યારે યુરોપનો, અને જીવે છે હજુ. એણે એક જગ્યાએ એવું કહ્યું છે કે આ માનવતાવાદી દાન જે આપવામાં આવે છે ને એ ખરેખર તો હિંસક પરિસ્થિતિનું પરિણામ છે. એટલે એ એવું કહે છે કે જુઓ તમે, જે દેશો શસ્ત્રો વેચે છે અને યુદ્ધો થાય છે, ત્યારે યુદ્ધોમાં ઘવાયેલાઓની સારવાર કરવાને માટે પાછા એ જ દેશો દાન આપે છે. એટલે હું કોઈ કારખાનાના માલિક તરીકે મજૂરોનું શોષણ કરું અને પછી એ જ મજૂરોના બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળામાં પુસ્તકો આપું, એના જેવી આ વાત થઈ. અને માનવતાવાદી દાન કહે છે.
તો આ માનવતાવાદી દાન એ ખરેખર શું કહેવાય કે લીપણ કરવાની વ્યવસ્થા કહેવાય. પણ જે પેલું મૂળ શોષણ થાય છે એ દૂર કરવાની એ વ્યવસ્થા નથી. એ શોષણને વધારે મજબૂત બનાવે છે અને જે દાન આપે છે એનો મહિમા ગવાય છે. એવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને લાગે છે કે બહુ ગંભીર છે અને એ હિંસાને આપણે બરાબર સમજવાની જરૂર છે. એટલે આ પુસ્તકનું જે પહેલું પ્રકરણ છે હિંસા, વિભાવના અને પ્રકારો, એ મને લાગે છે કે આખી વ્યવસ્થાને સમજાવવાના માટે પૂરતું છે. અને એમાં એક વાત કહેવામાં આવેલી છે એ કર્મના સિદ્ધાંતની છે. હિન્દુ ધર્મમાં અને બીજા બધા ધર્મોમાં એક પ્રકારની એવી માન્યતા છે કે તમે તમારા આગલો જન્મ હતો, આ માણસ થયા એ પહેલા તમે મરી જશો, પછી પાછો પુનર્જન્મ થવાનો છે. એટલે તમે પૂર્વજન્મમાં શું કહેવાય ગેંડા હતા ત્યારે તમે બહુ પાપ કરેલા અને એટલા માટે અત્યારે તમે ગરીબ છો. એટલે હવે તમે ગરીબ તરીકે બહુ જ પુણ્ય કાર્ય કરો તો જે પુનર્જન્મ થશે ને એ પુનર્જન્મ ભલે ખિસકોલી તરીકે થાય પણ એમાં એ ખિસકોલીના જન્મ પછી એમાં તમને સુખ મળશે ને તમને મોક્ષ મળશે વગેરે વગેરે. આવી બધી વાતો બધા ધર્મોમાં છે. એટલે પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે તમે અત્યારે ગરીબ છો, એ ગરીબી કેવી રીતે દૂર કરવી એની વાત એમાં આવતી નથી. એટલે જે છે એ સ્વીકારી લો. હવે પેલામાં હું ગેંડો હતો ત્યારે મેં પાપ કરેલા એની કોને ખબર? તો આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. એટલે મને એવું લાગે છે કે ધર્મો એ આ શોષણની જે વ્યવસ્થા ઊભી થઈ ગઈ એ વ્યવસ્થા દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. દુનિયાના બધા ધર્મો એમાં નિષ્ફળ ગયા છે કારણ કે આ શોષણની વ્યવસ્થા ચાલુ છે. આવો જ ધમકીનો સિદ્ધાંત, આમ જુઓ તો કર્મનો સિદ્ધાંત એ ધમકીનો સિદ્ધાંત છે. તમને ધમકી આપે છે કે જો તમે અત્યારે જરા પુણ્ય કાર્યો કરશો ને તો તમે મર્યા પછી સ્વર્ગમાં જશો. હવે આવી ધમકીને આધારે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે વિજય માલ્યા કે એલન મસ્ક કે બિલ ગેટ્સ એ દુનિયાના લોકોનું શોષણ કરતા બંધ થઈ જાય છે? નથી થતા. તો એનો અર્થ એ થયો કે એ બધા તો કરોડો રૂપિયા, કરોડો ડોલર કમાઈ છે અને એ કમાવાનું ચાલુ જ રાખે છે લોકોનું શોષણ કરીને. તો આ ધમકી ધર્મની ધમકી, કર્મના સિદ્ધાંતની ધમકી કામ કરતી નથી. આવો જ એક બીજો સિદ્ધાંત રાજકારણમાં છે, ધમકીનો સિદ્ધાંત, જેને થિયરી ઓફ ડેટરન્સ કહેવામાં આવે છે. એટલે ભારતે 1974માં પહેલો અણુ ધડાકો કર્યો, ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા. તે પછી બીજો અણુ ધડાકો આપણે 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે કર્યો. અને એ પછી તરત જ 15 દિવસમાં પાકિસ્તાને પણ અણુ ધડાકો કર્યો, જે 1974માં એને નહોતો કર્યો. બરાબર. હવે પાકિસ્તાને શું કરવા કર્યો, ભારતે શું કરવા અણુ ધડાકો કર્યો? તો બંને એકબીજાને એમ કહ્યું કે જો અમારી પાસે અણુ શસ્ત્રો છે, અણુ બંબ છે, એટલે સીધા રહેજો. હવે આવું સીધા રહેવાનું થતું હોવા છતાં યુદ્ધો થાય છે કે નથી થતા? બિલકુલ થાય છે જ ને. હજી હમણાં એટલે કારગિલનું યુદ્ધ પણ થયું અને હમણાં ફરી થયું પહેલગામ. બરાબર. તો આ જે મુદ્દા છે તે આ છે કે આવી ધમકીઓ કશું કામ કરતી નથી. ને બીજી બાજુ રાજકારણમાં જે ધમકીનો સિદ્ધાંત છે એને પરિણામે શસ્ત્રોના ખડકલા ખડકાતા જ જાય છે. દાખલા તરીકે તમે જુઓ તો ભારતનું જે આ વર્ષનું 50,65,000 કરોડ રૂપિયાનું બજેટ છે, એમાં સંરક્ષણનું જે બજેટ છે એ 6,81,000 કરોડ રૂપિયાનું છે. સૌથી વધારે જો કોઈ આઈટમ પાછળ ખર્ચ થતું હોય તો ભારતમાં લશ્કર પાછળ થાય છે. અને આવું દુનિયાભરમાં તમે વિચાર કરો કે કેટલા બધા શસ્ત્રો ઉત્પન્ન થાય છે, લશ્કરો એ વાપરે છે, યુદ્ધો ચાલ્યા કરે છે, મારામારી ચાલ્યા કરે છે, કાપાકાપી ચાલ્યા કરે છે. આને આપણે કેવી રીતે જોવા, કેવી રીતે સમજવા? એટલે શસ્ત્રો પેદા કરનારી કંપનીઓને જો શેર બજારમાં નોંધાયેલી હોય તો એમના શેરના ભાવ ઊંચા જાય જો યુદ્ધમાં એ શસ્ત્રો વપરાય. એટલે એનો અર્થ એવો થાય છે કે આ શસ્ત્રનું ઉત્પાદન એ રોજગારી માટે, આવક માટે, નફા માટે થાય છે અને યુદ્ધો કરવા માટે જ થાય છે.
એટલે આ હિંસાને આપણે સમજવાની જરૂર છે. એક બાજુ પ્રત્યક્ષ હિંસા છે, દેખાય છે, ખૂના મરકી તોફાનો યુદ્ધો એ દેખાય છે. બીજી બાજુ શોષણ થાય છે, બરાબર, જે પરોક્ષ હિંસા છે, માળખાગત હિંસા છે, ન દેખીતી હિંસા છે, બરાબર, કે જે પેલી પ્રત્યક્ષ હિંસાને જન્મ આપે છે. આ વાતો એ પહેલા પ્રકરણમાં મેં સમજાવી છે. વેલ તમારા લશ્કર વાળા નિવેદન પછી તમે સર્ટિફાઈડ દેશદ્રોહી થઈ જવાના છો કે હેમંત કુમાર શાહ એક દેશદ્રોહી છે જે લશ્કર ઉપર થતા ખર્ચની વિરુદ્ધ બોલી રહ્યા છે. વેલ પણ આ પણ એક ખૂબ સારી તમે વાત કહી કે જ્યારે આપણે યુદ્ધ થાય ત્યારે આપણે કહીએ છીએ કે આ તો હિંસા થઈ રહી છે, લાખો લોકો મૃત્યુ પામ્યા છે, પણ જ્યારે એ યુદ્ધમાં જે હથિયારો વપરાઈ રહ્યા છે એનું જ્યારે ઉત્પાદન થતું હતું ત્યારે કોઈના મગજમાં કેમ ના આવ્યું કે હિંસક હથિયારો આપણે શું કામ આનું પ્રોડક્શન કરી રહ્યા છે? રાઈટ. એટલે હું લશ્કરનો વિરોધી છે એવું નહીં, પણ એનો અર્થ એવો થાય છે કે આપણે આ બધું રાખીએ છીએ. એ કેમ રાખીએ છીએ? એ એટલા માટે છે કે આપણને બંનેને એકબીજાનો ભય છે. ભારતને પાકિસ્તાનનો અને ચીનનો ભય છે, એમ પાકિસ્તાનને ભારતનો ભય છે, એમ દુનિયાના બધા દેશો એકબીજા થી ડરે છે, ભયથી ગ્રસ્ત છે, એટલા માટે લશ્કર રાખે છે. હવે સવાલ એ છે કે ભયથી આઝાદી પ્રાપ્ત કરવી છે કે નથી કરવી? બિલકુલ. તો એ અહિંસાનો માર્ગ છે. એટલે આપણે અહિંસાને સમજવી જોઈએ. આપણે અહિંસા એ મૂળભૂત રીતે મનુષ્યની વૃત્તિ છે. આ માણસ હિંસક હોય છે ને જેટલો સમય એની જિંદગીમાં, એના કરતા એ વધારે અહિંસક ઘણો વધારે હોય છે. માણસ ક્યારેક જ હિંસક બને છે, બરાબર, પ્રત્યક્ષ હિંસાના સંદર્ભમાં વાત કરું છું, પણ અહિંસક એ વધારે સમય હોય છે એની જિંદગીમાં. એ પ્રેમથી ભાઈચારાથી રહેતો હોય છે. તો આ પ્રેમ, ભાઈચારો, અહિંસા, દયા, કરુણા, આ બધાને આપણે કેવી રીતે વધારે કાર્યરત કરીએ સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થામાં, મને લાગે છે કે એ વધારે મહત્વનું છે. ને એટલા માટે અહિંસાને મેં આમાં સમજાવી છે. અને અંતે મેં એમ કહ્યું છે કે માનવ અધિકારોનું રક્ષણ એ આપણને અહિંસક સમાજ તરફ લઈ જાય છે. એટલે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 10મી ડિસેમ્બર 1948ના રોજ જે સાર્વત્રિક માનવ અધિકાર ઘોષણા જાહેર કરેલી છે, જેમાં 30 કલમો છે કે મનુષ્યના કયા અધિકારો આ પૃથ્વી ઉપર છે, તો એ અધિકારોનું જો રક્ષણ થાય તો મને લાગે છે કે આ હિંસા એની મેળે જતી રહે, આ હિંસા રહે જ નહીં. એટલે એ બાબતો મને લાગે છે કે બહુ જ મહત્વની છે. અને એમાં જે ત્રીજું પ્રકરણ છે એ મહાત્મા ગાંધીની અહિંસા એમ કરીને છે. અને ગાંધીએ અહિંસક સમાજની રચના માટે 3 મહત્વના મુદ્દા કયા. એક સર્વોદય કહ્યું, એક સ્વદેશી કહ્યું, અને ત્રીજું સત્યાગ્રહ. આ 3 ગાંધીના મૂળભૂત સિદ્ધાંતો છે. દાખલા તરીકે એમાં સર્વોદયનો પહેલો જ સિદ્ધાંત એમ કહે છે કે બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. હવે આ તમે આધ્યાત્મિક બાબત ગણો છો, ધાર્મિક બાબત ગણો છો કે સર્વોદયની બાબત ગણો છો. એટલે ગાંધી કહે છે કે અહિંસા એ સ્વાભાવિક ઘટના છે. હિંસા એ અસ્વાભાવિક ઘટના છે કે જેની નોંધ ઇતિહાસ નહીં લે. ઇતિહાસ આપણે ભણીએ છીએ તો એમાં આને આની સામે યુદ્ધ કર્યું એમ જ આવે છે. દુનિયાના ઇતિહાસને જ્યારે આપણે જોઈએ ત્યારે યુદ્ધો સિવાય ભાગ્યે જ કશું મળે છે આપણને. પણ સમાજમાં ઘણું બધું શાંતિથી ચાલતું હતું, પ્રેમથી ઘણા લોકો રહેતા હતા, એ આપણને ઇતિહાસમાં ભણાવવામાં નથી આવતું. ઇતિહાસ એના વિશે લખાતો નથી. તો આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અહિંસા એ એક સ્વાભાવિક ઘટના છે, હિંસા એ અસ્વાભાવિક ઘટના છે. ઇતિહાસ આવી અસ્વાભાવિક ઘટનાઓની એટલે હિંસાની નોંધ લઈ શકે, અહિંસાની નોંધ લેવાની તાકાત ઇતિહાસમાં છે જ નહીં. આ મહાત્મા ગાંધીએ એમનું બહુ જાણીતું નાનકડું પહેલું પુસ્તક હિન્દ સ્વરાજ એમાં લખેલું છે. તો આ વાત મેં ત્રીજા પ્રકરણમાં જણાવી છે. અને ગાંધીએ શું કહ્યું છે અહિંસા વિશે એની વાત કરી છે. આપણે અહિંસા શબ્દ આજકાલ સાંભળીએ એટલે તરત જ મગજમાં મહાત્મા ગાંધી આવે છે. કોઈ ધર્મનું નામ નથી આવતું.
આપણા મગજમાં મહાત્મા ગાંધી તરત જ આવે છે. હમ. એટલે એટલો બધો અહિંસા શબ્દ સાથેનો એકાકાર મહાત્મા ગાંધીના નામ સાથે થયેલો છે. તો આ વાત પણ સમજાવી છે કે મહાત્મા ગાંધી શાને અહિંસા કહે છે અને એ અહિંસા કેવી રીતે સિદ્ધ થઈ એક શકે. સવાલ, સોરી તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, સવાલ ના, અહીંયા please. વચ્ચે આવે છે કે તમે ગાંધીજીને પણ યાદ કર્યા અને અહિંસાનો પણ ઉલ્લેખ કર્યો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગાંધીજી સંપૂર્ણ અહિંસક હતા જ નહીં. કોઈને મતલબ એમ કેવું કે મારી આ વાત માનો નહીં તો હું ઉપવાસ કરીને મારો જીવ આપી દઈશ, આ એક જાતની ધમકી આપવી, આ પણ એક હિંસા જ કહી શકાય ને. ના, ગાંધી એમાં પોતાની જાતનું બલિદાન આપવાનું કહે છે. એ એવું નથી કહેતા કે તમે મારી વાત માનો જ. એ એમ કહે છે કે જો તમને આ યોગ્ય ન લાગતું હોય, મને આ સત્ય લાગે છે માટે હું ઉપવાસ કરું છું, અને પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે. એમણે જે છેલ્લા ઉપવાસ એમના મૃત્યુના 15-17 દિવસ પહેલા કરેલા, એ કઈ ઉંમરે કર્યા? 78ની ઉંમરે એક ડોસો ઉપવાસ કરે છે. એ શાના માટે કરે છે? કોમી શાંતિ જાળવવા માટે. દિલ્હીમાં જે હિન્દુ અને મુસલમાનો વચ્ચે તોફાનો થતા હતા, એમાં શાંતિ જાળવવાના માટે ઉપવાસ કરે છે. આમાં ક્યાં કોઈને ફરક પાડવાની હતી? કોઈ ફરક પાડવાની નહોતી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે એ અંદરથી પોતાની આત્મશુદ્ધિને માટે ઉપવાસ કરે છે, એવું પણ એમણે કહેલું છે. આના વિશે થોડા વિવાદો થઈ શકે 100%, અને વિવાદો થયા પણ છે. પણ ગાંધી પોતે ઉપવાસ કરીને હિંસા આચરે છે એ કેવું વાજબી નથી, એ હું ચોક્કસ કહી શકું. અને એક વસ્તુ એ પણ છે કે હું પર્સનલી, મને મારા મનમાં સવાલ આવી રહ્યો છે, સંપૂર્ણ અહિંસા એક જાતનો ઉટોપિયા નહીં લાગતો કે આ વસ્તુ શક્ય જ નથી? નહીં, એટલે હું ચાલું છું કે હું બોલું છું કે હું શ્વાસ લઉં છું તો પણ હિંસા થાય. જીવો અનિવાર્ય રીતે થતી હિંસા છે. પણ જાણી જોઈને જ્યારે તમે બીજા કોઈ વ્યક્તિને પરેશાન કરો છો, હેરાન કરો છો, જેલમાં નાખો છો, એને મારો છો, અથવા તો એનું ખૂન કરો છો, અથવા યુદ્ધો કરો છો, તોફાનો કરો છો, ત્યારે એ હિંસા ટાળી શકાય એવી હિંસા હોય છે. એટલે વ્યવસ્થાઓ એવી ઊભી થવી જોઈએ કે જેથી સમાજમાં જે સમસ્યાઓ ઊભી થાય છે, સામાજિક, આર્થિક અને રાજકીય, એનો ઉકેલ અહિંસાથી આવે. એવી વ્યવસ્થા ઊભી થાય અને લોકોમાં એ પ્રકારની માનસિકતા ઊભી થાય. તમે જુઓ અત્યારે ગાઝાનું યુદ્ધ તો થયું શું? છેવટે શું થયું? ના, ચાલ્યા કરે, યુદ્ધ ચાલ્યા કરે, ના કશો વાંધો નહીં, એમ કરીને જે ઉકેલ આવતો હોય આવે, ભલે આવે, એવું કોઈ કહેતું હતું? નહોતું કહેતું. એટલે બધા એમ તો કહેતા હતા જ ને કે બધા આપણે ભેગા થઈએ, વાતો કરીએ અને યુદ્ધનો ઉકેલ લઈએ. આ વાતો કરવી, ભેગા થવું, એ શું છે? એ અહિંસા છે. સંઘર્ષના નિવારણની અહિંસાની પદ્ધતિ છે વાટાઘાટો કરવી, એ શાંતિ સ્થાપવા માટે. તો આ મને લાગે છે કે બહુ મહત્વની વાત છે. હિંસા જ્યાં અનિવાર્ય છે ત્યાં તો આપણે એનો કોઈ બીજો ઉપાય આપણને મળતો નથી, બરાબર? પણ એ શક્ય તેટલી ઓછામાં ઓછી થાય એ ઈચ્છનીય છે. એ મહાત્મા ગાંધીએ કહ્યું, અને એમણે એમ બહુ સ્પષ્ટપણે કહ્યું કે આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓના ઉકેલને માટે પણ પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સત્ય એના પ્રયોગો કરવા જોઈએ. બરાબર? ગાંધીએ પોતે એ પ્રયોગો કર્યા. એક ક્ષેત્ર આપણે એમાં એ સફળ થયા, નિષ્ફળ થયા, એ એક જુદો મુદ્દો છે. પણ આવા પ્રયોગો કરનાર માનવ જાતના ઇતિહાસમાં એ પહેલો માણસ છે. એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આપણે ગાંધીની અહિંસાને સમજવાની જરૂર છે. જી, આર્થિક, રાજકીય અને સામાજિક સાથે એક જોડાયેલું એક ક્ષેત્ર છે ધાર્મિક. હા, એને તમે એકદમ ભૂલી જ ગયા એકચ્યુઅલી. ના, હું ભૂલી નથી ગયો. ધર્મોને પણ હિંસા અને અહિંસા સાથે સંબંધ છે, એમાં ક્યાં શંકાને સ્થાન છે. ને આ પુસ્તકમાં 4થું પ્રકરણ જ એ છે, ધર્મો, હિંસા અને અહિંસા. જોહન ગાલ્ટુંગ એમ કહે છે કે દરેક ધર્મના 2 પાસા છે. એક હાર્ડ પાસું છે અને બીજું સોફ્ટ પાસું. જે હાર્ડ પાસું છે એ તમને હિંસા કરવા પ્રેરે છે, અને જે સોફ્ટ પાસું છે એ તમને દયા, પ્રેમ, કરુણા, સત્ય, અહિંસાનું પાલન કરવા પ્રેરે છે.
તો આ બંને બાબતો આપણે સમજવી જોઈએ કે કયા ધર્મમાં ક્યાં હિંસાને પ્રોત્સાહન મળે છે, ક્યાં અહિંસાને પ્રોત્સાહન મળે છે, પ્રેમ અને દયા કરુણાને પ્રોત્સાહન મળે છે. આ બાબત પણ મને એવું લાગે છે કે સમજવી જોઈએ, એટલા માટે કે આપણે મૂળભૂત રીતે ધર્મને જ સમજતા નથી. ધર્મ એટલે શું? અંગ્રેજીમાં જેને રિલિજિયન કહે છે એ ધર્મ છે ના. તો આ પુસ્તકના 4થા પ્રકરણમાં ધર્મ એટલે શું એની વાત સૌ પહેલા કરી છે કે એમાં માન્યતાઓ છે, એમાં વ્યવહારો છે, એમાં નૈતિકતા વિશેના ખ્યાલો છે, એમાં સંસ્કૃતિ છે, એમાં ધર્મ ગ્રંથો છે, એમનું અર્થઘટન છે, એમાં ઓળખ છે, પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશેના ખ્યાલો છે, સ્વર્ગ અને નરક વિશેના ખ્યાલો છે, અને ધર્મ સ્થાપકો છે. આ 10 બાબતો છે જેને આપણે ધર્મ સાથે જોડીએ છીએ. તો આ બાબતો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ધર્મ એટલે શું, અને પછી ધર્મને શાંતિ સાથે કેટલો સંબંધ, ધર્મને હિંસા સાથે કેટલો સંબંધ, અહિંસા સાથે કેટલો સંબંધ, આ બધી બાબતો હું એમ સમજુ છું કે બહુ જ મહત્વની છે. એટલા માટે કે ધર્મને નામે આતંકવાદ ફેલાય છે, ધર્મને નામે યુદ્ધો થાય છે, બરાબર. દાખલા તરીકે તમે અત્યારે જે યુદ્ધ ચાલે છે ગાઝાનું, એમાં તમે જોઈ શકો છો કે આખું યુદ્ધ એ મુસ્લિમો અને યહૂદીઓ વચ્ચેનું યુદ્ધ હોય એમ સમજવામાં આવે છે, સમજાવવામાં આવે છે. એકચ્યુઅલી ખોટું ઇન્ટરપ્રિટેશન છે. હમણાં તમે જુઓ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ મારામારી થાય, બંને મુસ્લિમ દેશ છે, બંને મુસ્લિમ દેશો છે તો પણ થાય છે. હા, બરાબર. એટલે સત્તા એમાં મહત્વની છે, અને બીજું કે વિસ્તાર મહત્વનો છે. સત્તા અને વિસ્તાર બે મહત્વના છે. પ્રદેશ, વિસ્તારનો અર્થ પ્રદેશ. એટલે ગાઝામાં દાખલા તરીકે જે ધર્મને નામે હિંસા થઈ રહી છે અથવા યુદ્ધ થઈ રહ્યું છે એ ખરેખર તો પેલા વિસ્તારને માટે છે, પેલેસ્ટાઈન. અને હા, પેલેસ્ટાઈન અથવા તો ઇઝરાયલ નો વિસ્તાર. હવે આ વિસ્તાર શું છે તો કે છે કે યહૂદીઓ કહે છે કે આ અમારું પવિત્ર જન્મસ્થાન છે, અમારા ધર્મ સ્થાપકો. યહોવા. ખ્રિસ્તીઓ કહે છે કે અહીંયા જ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા, અને મુસ્લિમો કહે છે અમારી અલ અક્સા મસ્જિદ અહીંયા છે, અમારું પણ આ એક પવિત્ર સ્થાન છે. એટલે જેરુસલેમ અને એની આજુબાજુનો વિસ્તાર, એને માટે આ બધું યુદ્ધ થઈ રહ્યું છે. અને એટલે એમાં ધર્મ તો છે પણ વિસ્તાર મહત્વનો બન્યો છે. એટલે આ બાબતો જો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ધર્મો કેવી રીતે હિંસાને પ્રેરે છે, અને ધાર્મિક માન્યતાઓ એને વિશેની જો આપણી સહિષ્ણુતા ના હોય બીજાઓ પ્રત્યેની, તો એ યુદ્ધો અને મારામારી તરફ લઈ જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારું એવું માનવું છે ધર્મ ને જ્યાં સુધી શું કહેવાય રાજનીતિ ભેગા ના હોય ત્યાં સુધી અહિંસક રહે છે ધર્મ. પણ જેવા ધર્મની સાથે રાજનીતિ ભળે છે ને, જેમ કે શરૂઆતમાં આપણે ત્યાં એવું કહેવાતું અહિંસા પરમો ધર્મ, અત્યારે એવું કહેવાય છે ધર્મ હિંસા તથેવ છે, એવું કંઈક ચાલી રહ્યું છે કે ધર્મની રક્ષા માટે હિંસા કરવી પડે તો પણ વ્યાજબી છે. એ પ્રકારે અત્યારે એટલે ધર્મ માટે હિંસા કરવી એ ધર્મ છે એવું સમજવા. આ તો બોગસ વાત છે. એટલા માટે બોગસ વાત છે કે બધા ધર્મોએ બીજાઓ સાથે પ્રેમથી રહેવાનો સંદેશો આપેલો છે. અહિંસાનો ઉદ્દેશ એ બધા ધર્મોનો ઉપદેશ છે, બરાબર. તેમ છતાં તમે ધર્મને નામે શું કહેવાય કે હિંસા આચરો છો. ઇસ્લામ ખતરે મેં હૈ, હિન્દુ ધર્મ ખતરે મેં. હવે ધર્મો ખતરામાં નથી હોતા, તમારી સત્તા ખતરામાં હોય છે, માટે આ બધું થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતો બહુ મહત્વની છે અને સમજવી જોઈએ. કિશોરલાલ મજરૂવાળાએ ધર્મ વિશે શું કહ્યું છે એ બહુ જ મહત્વનો મુદ્દો છે. એમણે સમૂળી ક્રાંતિ નામનું પુસ્તક લખ્યું છે. કિશોરલાલ મજરૂવાળા એટલે મહાત્મા ગાંધીના એક ચુસ્ત અનુયાયી હતા અને અત્યંત વિદ્વાન હતા, અને એમણે અત્યંત પ્રખ્યાત એવું સમૂળી ક્રાંતિ એ નામનું પુસ્તક લખ્યું છે. એનું હિન્દી પણ થયું છે, જડ મૂલ સે ક્રાંતિ. એમાં એમ કહે છે કે પરમાત્મા એક જ છે, જો તમે પરમાત્મામાં માનતા હોવ તો. ઈશ્વર નથી એમ કહેતા હો તો વાત બાજુ પર છે.
એ તમારી નાસ્તિકતા થઈ. પણ પરમાત્મા છે એમ માનતા હો તો એ એક જ છે. એટલે તમારે એમ સમજવું જોઈએ કે એ સર્વવ્યાપક છે, નિયંતા છે. આ સિવાય બીજું કશું છે નહીં. હવે એ તમને દેખાતું નથી એમ તમારે સમજવું જોઈએ. બીજો મુદ્દો એમણે બહુ સરસ કહ્યો છે. એમણે એવું કહ્યું છે કે કોઈ પણ શાસ્ત્ર હોય, એ વેદ હોય, ગીતા હોય, ઉપનિષદ હોય, કુરાન હોય, બાઇબલ હોય, કશું જ કોઈ અલ્લાહ ગોડ ઈશ્વરે લખાયેલું નથી. બરાબર? કુરાન વિશે એવું કહેવામાં આવે છે કે અલ્લાહે કહ્યું ને મોહમ્મદ પૈગંબરે લખ્યું. આપણે ત્યાં વેદોના સંદર્ભમાં એમ કહેવામાં આવે છે કે અપૌરુષેય છે, દૈવી વાણી છે. આવું બધું કશું છે નહીં. આવું કિશોરલાલ મશરૂવાળા કહે છે. એમાં ત્રીજો મુદ્દો એમણે એમ પણ કહ્યો છે કે જે કોઈ પણ મનુષ્ય હોય જેનું નામ મનુષ્ય છે, એટલે મોહમ્મદ પૈગંબર હોય કે ઈસુ ખ્રિસ્ત હોય, રામ હોય કે કૃષ્ણ હોય કે મહાત્મા ગાંધી હોય, ગમે એટલા મહાન માણસો હોય, પણ એ મનુષ્ય છે એટલે એમનાથી ભૂલો થઈ શકે. એ કોઈ અસ્ખલનશીલ હોઈ શકે નહીં. યસ, આ કિશોરલાલ મશરૂવાળા કહે છે. એટલે તમે અંધશ્રદ્ધાથી પ્રેરાઈને એમની ટીકા ન કરવા માટે તમે વાતો કરતા હો તો એ બરાબર નથી. એવું એમણે ચોથો મુદ્દો કહ્યો છે કે ખરેખર તો જે મુદ્દો છે તે આ છે કે પેઢી દર પેઢી તમને કેટલાક સંસ્કારો મળે, તો આ સંસ્કારો એ ધર્મ સાથે સંકળાયેલા હોય. જેમ કે વ્રત કરો, ઉપવાસ કરો, આમ કરો, તેમ કરો, આવું બધું આવે ને. એકાદશી કરો ને નવરાત્રિમાં ઉપવાસ કરો ને રમજાનમાં રોજા રાખો, આવું બધું ચાલ્યા જ કરે. તો આ બધા જે છે તેને આત્માની શુદ્ધિ સાથે કશો સંબંધ નથી. આવી વાત કિશોરલાલ મશરૂવાળાએ કરી છે. એટલે અને છેલ્લે મુદ્દો એમણે એમ કહ્યો છે કે તમારે જો કંઈ પણ વિશ્વાસ રાખવો હોય ને તો પરમાત્મામાં રાખો, એનાથી વધારે રાખો નહીં. એટલે પરમાત્માના જે બધા એજન્ટો થઈને ફરે છે ને, પૂજારીઓ ને પુરોહિતો ને કથાકારો ને મૌલવીઓ ને પાદરીઓ ને પોપ ને શંકરાચાર્યો ને વગેરે વગેરે, આ બધા જે છે એ પરમાત્માના એજન્ટ થઈને ફરે છે. તમારે એમનામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. તમારે રાખવો હોય તો પરમાત્મામાં રાખો. આવી વાત એ કિશોરલાલ મશરૂવાળા પરમાત્માના એજન્ટની વાત કરીને તો એક કિસ્સો મને યાદ આવી ગયો. હમણાં જ આપણા ગુજરાતમાં બન્યું, જુનાગઢમાં. આપણે ગોરખનાથમાં એક મંદિરની મૂર્તિઓ તોડી નાખી પૂજારીએ જાતે જ. કદાચ તમે જોયા હશે ન્યૂઝ. જાતે જ એણે મંદિરમાં તોડફોડ કરી, મૂર્તિને બહાર કાઢીને પેલા ખાઈમાં ફેંકી દીધી અને એવો માહોલ ઉભો કરી દીધો કે જાણે કોઈ આવીને મંદિર ઉપર અટેક કર્યો, મૂર્તિ ખંડિત કરી નાખી. અને પછી હાલમાં તે કાલે કે પરમ દિવસે ન્યૂઝમાં આવ્યું છે કે આ કામ પૂજારીએ ખુદ કર્યું હતું. અને એની પાછળ એનો હેતુ એવો હતો કે ન્યૂઝમાં આવશે અને પેલું થશે તો આ મંદિરની ખ્યાતિ વધશે, ચડાવો વધારે આવશે. ટૂંકમાં જે પેલો ચડાવો આવતો હતો ને એની ઉપર સાહેબની નજર. એટલે પૂજારીનો ઈરાદો તો પૈસા કમાવાનો. એટલે આ છે ને ધર્મનો ધંધો કરનારા બધા એજન્ટો છે. અને કિશોરલાલ મશરૂવાળા કહે છે કે તમારે તમારી બુદ્ધિથી વિચારવું જોઈએ. એટલે જેમ એલઆઈસી એજન્ટ વાળા છે ને એમાં બધા ધર્મના કોઈ પરમેશ્વરના પુત્ર નથી, અલ્લાહના રસૂલ નથી, અલ્લાહે કશું લખાયું નથી, ઈશ્વરે કશું લખાયેલું નથી, વગેરે વગેરે. આ મુદ્દાઓ મને લાગે છે કે મહત્વના છે. અને એટલા માટે એવી બધી માન્યતાઓના આધારે આપણે એકબીજા સાથે હિંસા આચરીએ એ કેવી રીતે વાજબી કહેવાય? આ મુદ્દો હું એમ સમજુ છું કે ખાસો અગત્યનો ગણાય. પાંચમું પ્રકરણ છે તે રાજ્ય અને હિંસા વિશેનું છે. અને મને એવું લાગે છે કે આ સૌથી વધારે મહત્વનું પ્રકરણ પણ કહી શકાય. એટલા માટે કે કુટુંબ, સમાજ, બજાર, ધર્મ અને રાજ્ય, આ પાંચ સંસ્થાઓ માણસે પોતાના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, મજા, આનંદ એને માટે ઊભી કરી. અને આ પાંચેય સંસ્થાઓ દાદાગીરી કરે છે માણસ ઉપર. બરાબર? હિંસા આચરે છે, સીધી રીતે કે આડકતરી રીતે, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે. પણ જે રાજ્ય છે ને તે તો પ્રત્યક્ષ રીતે જ હિંસા આચરે છે. દાખલા તરીકે મારે સરકારનો વિરોધ કરવો હોય, કોઈ પણ નીતિનો, કાર્યક્રમનો કે સરકારના કોઈ પણ વલણનો, તો હું હવે રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર
કે સરઘસ કાઢીને હાથમાં પ્લેકાર્ડ લઈને ફરું તો સરકાર મને પરવાનગી ના આપે, પોલીસ અને પકડી લે, પોલીસ સ્ટેશનમાં પૂરી દે, અટકાયત કરે, પછી 2, 5, 10 કલાક પછી છોડી દે, અથવા તો FIR કરીને મારી સામે કેસ કરી નાખે. આ રાજ્યની હિંસા છે. બરાબર? રાજ્ય કેટલી બધી હિંસા કરે છે એ તમારે બીજા યુદ્ધો કોણ કરે છે? રાજ્ય રાજ્યો જ કરે છે. રાજ્ય પાસે પોલીસ છે એટલે તમને દંડા મારે છે, રાજ્ય પાસે લશ્કર છે એટલે યુદ્ધો કરે છે. તો આ રાજ્ય અને હિંસા એને બરાબર આપણે સમજવાની જરૂર છે. સૌથી વધારે હિંસા આચરનારી કોઈ વ્યવસ્થા હોય, કોઈ સંસ્થા હોય તો તે રાજ્ય છે, એટલે કે સરકાર છે. રાજ્યનો પોતાનો પણ આતંકવાદ છે. તમે જુઓ, આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે આ પાકિસ્તાન છે તે આતંકવાદીઓને ટેકો આપે છે, પૈસા આપે છે, એને ત્યાં થાણા સ્થાપવા દે છે. પાકિસ્તાન સ્થાપવા દે છે એટલે શું? પાકિસ્તાનની સરકાર. બરાબર? પણ આવું કોઈ વિદેશી સરકાર જ કરે છે આપણા માટે એવું નથી. આપણી સરકાર આપણા જ લોકો ઉપર કેટલું બધું દબાણ આચરે છે. ગુંડાઓને તો નેતાઓ જ એને તમે શું કહેશો? એને તમે શું કહેશો? ગુંડાઓને ટિકિટ પણ મળે છે. હા, તો એને તમે શું કહેશો? પણ એ રાજ્યની હિંસા છે કે નહીં? અથવા જે લોકો હિંસક છે તે લોકો રાજ્ય ચલાવે છે, એમ પણ કહી શકાય. એટલે રાજ્યને આપણે એની સત્તાને, એના સત્તાના સ્વરૂપને જો આપણે સમજીએ તો મને લાગે છે કે રાજ્ય જેટલી હિંસા આચરે છે એને આપણે સમજી શકીએ, અને તો આપણે, મને લાગે છે કે એ હિંસા કેવી રીતે ઓછી થાય એના માટેનો પ્રયત્ન કરી શકીએ. લોકશાહી એકમાત્ર એવી વ્યવસ્થા છે કે જેમાં રાજ્યની હિંસા ઓછી થાય. બિલકુલ. બરાબર? એટલે જો તાનાશાહી સરકાર હોય, સામ્યવાદી તાનાશાહી હોય, રાજકીય સરમુખત્યારશાહી હોય, કે લશ્કરી સરમુખત્યારશાહી હોય, કે રાજાશાહી હોય, આ બધામાં હિંસા ભયંકર છે. એ પ્રત્યક્ષ હિંસા હોય કે પરોક્ષ હિંસા હોય. પણ લોકશાહીમાં આ હિંસા ઓછી થવાની શક્યતાઓ છે. એટલે આપણે લોકશાહીને વધારે મજબૂત કરવાની થાય જો આપણે અહિંસક સમાજ ઈચ્છતા હોઈએ તો. હેમંત કુમાર શાહનું એક પ્રખ્યાત કોટ છે કે ખરાબ લોકશાહીનો ઉપાય સારી લોકશાહી કે તાનાશાહી નથી. અને એ ખરેખર એક ખૂબ જ કહેવાય એક આખરી સત્ય કહી શકાય લોકશાહી માટેનું. એ ખરાબ છે તો એને સારી કરવાનો પ્રયત્ન કરો, નેતાઓ ખરાબ છે તો સારા લોકોને ચૂંટીને લાવો. બીજો શું ઉપાય છે? એનો મતલબ એવો તો નથી કે કોઈ વ્યક્તિને તમે તાનાશાહી તરફ ધકેલી દો, તમારા દેશને તમે તાનાશાહી તરફ ધકેલી દો. આ તો કોઈ ઉપાય નથી. હવે આપણે આનું જે છેલ્લું પ્રકરણ છે શાંતિ તરફ આગળ વધીને એટલે આ પુસ્તકનું 5મું પ્રકરણ શાંતિનું છે. શાંતિનો વ્યાપક ખ્યાલ છે અને એમાં શાંતિનો અર્થ સમજાવવામાં આવ્યો છે, શાંતિના પ્રકારો અને એના સિદ્ધાંતો વિશે વાત કરવામાં આવી છે. અને એમાં સૌથી મહત્વની જો કોઈ વાત હોય તો તે એ છે કે શાંતિ અન્યાયી પણ હોઈ શકે અને શાંતિ ન્યાયી હોય એ આદર્શ છે. અન્યાયી શાંતિ એટલે કેવી શાંતિ? કે આપણે કારખાનામાં કોઈ 50 મજૂરો કામ કરે છે અને કારખાનાનો માલિક એમને પૂરતું વેતન નથી આપતા, બરાબર? અને એ મજૂરો બિચારા કામ કર્યા જ કરે છે, કશો અવાજ કરતા નથી, એની સામે કોઈ વિરોધ કરતા નથી, કોઈ તોફાનો નથી કરતા, કોઈ માલિકનું ખૂન કરતા નથી, કે કોઈ પથરા ફેંકતા નથી કારખાના ઉપર, વગેરે વગેરે. તો શાંતિ છે. પણ અન્યાયી શાંતિ છે. ન્યાયી શાંતિ જોઈએ. બરાબર? ન્યાય બધે ઊભો થવો જોઈએ. એ સામાજિક ન્યાય હોય, એ આર્થિક ન્યાય હોય, એ રાજકીય ન્યાય હોય. એટલે ચૂંટણી હોય અને મને કોઈ મત આપવા જ જવા ના દે તો એ અન્યાયી શાંતિ કહેવાય. હું શાંતિથી બેસી રહું કારણ કે મારા ઘર આગળ જ આવીને મને ધમકી આપે, બેસી જાવ, તમારો મત અમે નાખી દઈશું, અથવા નંખાઈ ગયો છે સાહેબ તમારો મત. આવું થયું છે. આવું રાજકીય અન્યાય કહેવાય. શાંતિ છે પણ અન્યાય છે. એટલે ન્યાયી શાંતિ ઊભી થાય તેને માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને અસમાનતા જે છે, આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા, એ દૂર કરવા માટેના પ્રયત્નો થાય તો સાચી શાંતિ ઊભી થાય. અને છેલ્લું પ્રકરણ છે અહિંસક સમાજની રચના. અને આમાં મને એમ લાગે છે કે મેં અહિંસક સમાજ કેવી રીતે ઊભો થઈ શકે એને વિશેની વાત લખી છે અને એમાં કેટલાક વ્યવહારુ મુદ્દાઓની ચર્ચા કરી છે.
ધર્મજનું ના હોય તો અહિંસક સમાજની રચના થાય. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રકરણ નંબર 4 લખવામાં આવ્યા છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે આર્થિક અસમાનતા ઘટાડવા માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ. સરકાર જે ક્રોનો કેપિટલિઝમને વેગ આપી રહી છે. તમારી વાત બિલકુલ સાચી છે. એટલે ધનવાનો વધારે ને વધારે ધનવાન થતા જાય છે, ગરીબો ત્યાં છે અથવા તો એમની ગરીબી વધે છે કેટલાકની. આ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ન ઊભી થાય તેને માટે આપણે બંધારણમાં લખેલું છે પ્રકરણ નંબર 4 એમાં લખેલું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં બહુ પૈસા ભેગા ના થઈ જાય એની કાળજી સરકારે રાખવી. અને એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે વંચિતો, ગરીબો, પીડિતો, મહિલાઓ, વૃદ્ધો, વિકલાંગો વગેરેની કાળજી સરકારે લેવી. તો આ કલ્યાણ રાજ્ય ઊભું થાય એને માટેનો પ્રયત્ન એ બી લઈ રહ્યા છે ને. હમણાં 10,000 આપ્યા જ ખરા બિહારની. હા, એ વાત સાચી છે. એટલે આપવા પડે છે ને, કારણ કે ચૂંટણી આવી. 10,000 રૂપિયા આપ્યા, ચૂંટણી આવી એટલે બેરોજગારોને કંઈક 5,000 નહોતી આવી ત્યાં સુધી નહોતા આપ્યા. એનો અર્થ એ થયો કે ચૂંટણી છે તે આર્થિક અન્યાય દૂર કરવા માટેનું સાધન બને છે. આવું કહી શકીએ ને આપણે? ના કહી શકાય. કારણ કે જે ગરીબ પરિવારો હતા એમને 10,000 રૂપિયા રોકડા મળી ગયા, બેરોજગારોને 5,000 બેરોજગારોને 5,000 આપ્યા. તો આ કલ્યાણલક્ષી કાર્ય છે. આ સરકારનું કામ જે કરવું જોઈએ તો સારો સમાજ ઊભો થઈ શકે, સુશાસન ઊભું થઈ શકે. એટલે પારદર્શિતા, ઉત્તરદાયિત્વ ઊભું થાય, વિકેન્દ્રીકરણ આવે સત્તામાં, લોકોની સહભાગિતા ઊભી થાય. આ બધું હોય અને કાયદાનું શાસન આવે, માનવ અધિકારોનું રક્ષણ થાય તો સાચી શાંતિ સમાજમાં ઊભી થાય, નહીં તો ના થાય. એટલે આવો અહિંસક સમાજ રચવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. એને માટે મને લાગે છે કે મેં આ પુસ્તક લખ્યું છે. બધા વાંચશે તો મને ખરેખર આનંદ થશે. બિલકુલ. એકચ્યુઅલી વાંચવું નહીં, આવા પુસ્તકોનો તો આમ તો ખરેખર સમાવેશ અભ્યાસક્રમમાં થવો જોઈએ. નાનપણથી જ બાળકોને હિંસાના, અહિંસાના, શાંતિના વ્યાપક ખ્યાલો સમજાવવા જોઈએ, જેથી કારણ કે એ જ ભવિષ્ય છે. એ જ મોટા થઈને નાગરિકો, એના જ હાથમાં સત્તા પણ આવશે, ચાહે રાજકીય સત્તા હોય, આર્થિક સત્તા હોય, એ જ નેતાઓ બનશે, એ જ ઉદ્યોગપતિઓ બનશે. તો જો એના મગજમાં આ બધા સિદ્ધાંતો ક્લિયર હશે ને તો એક જે તમે છેલ્લું પ્રકરણ લખ્યું છે અહિંસક સમાજની રચના, એનો રસ્તો સાફ થઈ શકે. બાકી તો બીજો આનો કોઈ રસ્તો નથી. અને આપણા જેટલા પણ દર્શકો આ જોઈ રહ્યા છે એમને મારે એટલું જ કહેવાનું કે પ્રથમ એવું પુસ્તક છે ગુજરાતી સાહિત્યમાં, કદાચ કોઈએ આ પ્રકારના શબ્દો ઉપર આટલું મતલબ કહેવાય ને ઊંડાણપૂર્વકનું તાત્વિક ચિંતન કર્યું હોય એવું પહેલી વાર બન્યું છે. તો તમે પણ આવા પુસ્તકો ઘરમાં વસાવો, તમારા બાળકોને વંચાવો, આજુબાજુ તમારા મિત્રોમાં, પરિવારમાં વંચાવો. વધુમાં વધુ લોકો સુધી આવા પુસ્તક વંચાય, આની ઉપર ચર્ચાઓ થાય તો ખરા અર્થમાં આપણે જેને શાંતિ કહીએ છીએ કે શાંતિથી જીવતો સમાજ કહીએ છીએ, એવા સમાજની રચના કરી શકીએ. એક નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, એ નંબર છે પ્રોફેસર હેમંત કુમાર શાહનો. તમે નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને પુસ્તક ઘરે મંગાવી શકો છો. ઘરે તમને કુરિયરથી આવી જશે. ચાહે તમે અમદાવાદમાં, ગાંધીનગર, સુરત ગમે ત્યાં રહેતા હોય, ગમે ત્યાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર મળી જશે. અને પુસ્તક વિશે તમારે વધુ જાણકારી મેળવવી હોય તો પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને ખૂબ સરસ ચર્ચા રહી, ખૂબ સરસ મજાનું આ પુસ્તક છે. આશા કરીએ તમારામાંથી મેક્સિમમ લોકો આ પુસ્તક વાંચશે અને વંચાવશે. ફરીવાર આપણે મળશું નવા એપિસોડમાં, નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે, નવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર. નમસ્કાર.